હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું તાંદળજા પાલક ભાજી। ભાજી બનાવવા માટે કઢાઈમાં 4 ચમચી તેલ લો। મેં અહીં માટીનું વાસણ લીધેલ છે, તમે કઢાઈમાં પણ બનાવી શકો છો। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લસણની કળીનો વઘાર કરો। વઘાર કર્યા પછી સમારીને વોશ કરેલી તાંદળજા ભાજી કઢાઈમાં નાખો। હવે એ જ રીતે કટ કરીને વોશ કરેલી પાલકની ભાજી પણ એડ કરો। હવે ભાજીમાં સ્વાદ મુજબ નમક એડ કરીને ચમચો ફેરવીને બરાબર મિક્સ કરો। હવે ભાજીમાં સમારેલા ટામેટા અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીને 2 મિનિટ માટે સાતળો। 10 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી ધીમા તાપે કૂક થવા દો। હવે 10 મિનિટ પછી આપણી ભાજી સરસ રીતે કૂક થઈ ગઈ છે, તો તેમાં હળદર, ધાણા જીરું, મરચું પાવડર એડ કરીને બરાબર સાતળો। તમે ઈચ્છો તો આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો, મેં અહીં સ્કીપ કર્યું છે। પાંચ મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને બધા મસાલાને પકાવવા દો। હવે ગેસ સ્ટવ બંધ કરી દો અને ગરમા ગરમ તાંદળજા પાલકની ભાજી બાજરીના રોટલા સાથે સર્વ કરો। તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।